ભરૂચ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કાસુ ભલાભાઈ હડીલાને 26 વર્ષ બાદ મુક્ત કરવામાં આવ્યા છે। હિમાચલ પ્રદેશમાં ફરજ દરમિયાન નોંધાયેલા ગુનામાં તેમની સજા થઈ હતી। વર્ષ 1986માં હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના ધર્મશાળા ખાતે નોંધાયેલા એક કેસમાં એડિશનલ સેશન કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી। ત્યારથી તેઓ ભરૂચ જિલ્લા જેલમાં કેદી નંબર 35-355 તરીકે સજા ભોગવી રહ્યા હતા। સરકારી ધોરણો અનુસાર કાસુભાઈ વહેલી મુક્તિ માટે પાત્ર બનતા ભરૂચ જેલ પ્રશાસન દ્વારા BNSS કલમ 473 હેઠળ જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જેલ અધિક્ષકે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવીને આ મામલો ડીજી પ્રિઝન સિમલા હિમાચલ પ્રદેશ સુધી મોકલ્યો હતો। ત્યારબાદ જેલ સલાહકાર સમિતિની બેઠકમાં કાસુભાઈની વહેલી મુક્તિ અંગે સકારાત્મક અભિપ્રાય અપાયો હતો। તેના આધારે હિમાચલ પ્રદેશ સરકારના ગૃહ વિભાગે તેમની બાકી રહેલી સજા માફ કરીને શરતોને આધીન વહેલી મુક્તિનો આદેશ આપ્યો। આદેશ મળ્યા બાદ ભરૂચ જેલના ઇન્ચાર્જ અધિક્ષક NP રાઠોડ દ્વારા કાસુભાઈને જેલ મુક્ત કરવામાં આવ્યા। જેલ પ્રશાસને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। હું NP રાઠોડ ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે છેલ્લા 26 વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી કાસુભાઈ ભલાભાઈ હઠીલા નાઓ હિમાચલ પ્રદેશ ખાતે આર્મીની ફરજ દરમિયાન તેઓને 1986માં ટીપીકો કલમ 460-34 મુજબ ગુનો દાખલ થતા નામદાર એડી સેશન કોર્ટ કાંગરા ધર્મશાળા હિમાચલ પ્રદેશ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવેલ। મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે તેઓ પાત્રતા ધરાવતા હોય મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી ડીજી પ્રિઝન સિમલા હિમાચલ પ્રદેશ ખાતે મોકલી આપતા તેઓ દ્વારા જેલ સલાહકાર બેઠક યોજી મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે હકારાત્મક અભિપ્રાય થતા ગૃહ વિભાગ હિમાચલ પ્રદેશ સરકાર શ્રી દ્વારા બાકીની સજા માફ કરી મજકૂર કેદીને વહેલી જેલ મુક્ત કરવા માટે આદેશ કરવામાં આવેલ હતો। મારું નામ કાસુભાઈ ભલાભાઈ, મેં હિમાચલમાં આર્મીની અંદર ગયો। આર્મીમાંથી સંજોગને કારણે કેસ બની ગયો તે આજીવનની સજા પડતા પછી વતનના લાભમાં હિમાચલ સરકારમાંથી ગુજરાતના વતનના લાભમાં સેન્ટ્રલ જેલ બરોડામાં આવ્યો। એના પછી ત્યાં 2 વાર કાર્યવાહી કરવામાં આવી મારી છૂટવાની, ત્યાં ન થયું અને ત્યાંથી અહીં સ્ટાફ વાર્ડનની જરૂર હોવાને કારણે મને સેન્ટ્રલ જેલ વડોદરાથી ભરૂચ જેલમાં મોકલવામાં આવ્યો। ત્યાં અમારા અધિક્ષક સાહેબ રાઠોડ સાહેબે અને જેલના સ્ટાફ બધે કારકુન વગેરે મહેનત કરી અને મને હિમાચલ સરકારમાં બધી કાર્યવાહી કરી અને જેલ મુક્ત કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે સાહેબ।